ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ. તો ભાઈ આપણું કામ થશે હવે. તો ગાઈઝ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. અને ટુડે ઇઝ માય હેક્ટિક સ્કેડ્યુલ. અને આજે ગણેશ ચતુર્થી છે. बहुत मनुष्य लग रहे हो। મારા તરફથી બધાને તમને શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. અને આ જો વજન મારું 63 kg. અને સવારમાં આ જો મારી મમ્મી સેવા લે છે. સુઈ દોરાથી કુર્તો સીવે છે મારી મમ્મી, કારણ કે સહેજ ક્રેક પડી ગઈ છે કુર્તામાં. क्या बोला तूने? કુર્તામાં ક્રેક આવી ગઈ છે. હે તો અત્યારે હવે કુર્તો ફટાફટ સીવી દે, પછી જાઉં મંદિરે પપ્પા સાથે. આજે જઈશ પૂજા કરાવવા. જોઈએ આજે બહુ બધા મસ્ત ગણપતિ બાપ્પા દેખાવા મળશે. મોસ્ટ ઓફ તો બધા મસ્ત જ હોય ગણપતિ બાપ્પા. શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા. કપૂરવાળી શ્રદ્ધા નહીં, શ્રદ્ધા, ઓનલી શ્રદ્ધા હોવી જોઈએ હૃદયમાં ગણપતિ બાપ્પા માટે. તો આજનો દિવસ હેક્ટિક છે આપણો. પપ્પા સાથે જઈશ. ક્યારે ફ્રી થઈશ એ મને પણ નથી ખબર, તમને પણ નહીં ખબર. અને વરસાદ ભાઈ આજે હેરાન નહીં કરે તો સારું રહેશે આપણા માટે. નહીં તો આપણે રેઇનકોટ પહેરીને ફરવું પડશે. ને આખો દિવસ વરસાદ નહીં આવે તો સારું છે આપણા માટે. અત્યારે હવે ફટાફટ સીવે એટલે નીકળું વરસાદ આવે પહેલાં. અને વાગ્યા છે 8 વાગે છે. તો આઈ નો કે શાયદ આજનો વિડીયો આપણો નાનો બનશે, પણ વાંધો નહીં, એક દિવસ તમે ચલાવી લેજો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો થઈ ગયું આપણું. જોઈએ હવે એન્ડ સુધી જોડાતા રહેજો. અત્યારે ફ્રી બી નહીં થયો હજી તો વાગ્યા છે 3. તો હજી વાર છે, હજી ફ્રી થવામાં 4:30-5 વાગી જશે આપણને ફ્રી થતા. પછી આપણે 5 દિવસ ઘરે ને 5 દિવસ બીજા નીચે ગણપતિ બાપ્પા સાથે એન્જોય કરીશું. ને આજે પપ્પા પૂજા કરાવે. હેલો, જય ગણેશ. જય ગણેશ. અત્યારે આવી ગયા પૂજા. પછી મળીએ આપણા વિડીયોમાં, છેલ્લે સુધી જોડાતા રહેજો ગાઈસ. તો હવે ફ્રી થઈ ગયો, 6:30 વાગે ફ્રી થઈ ગયો. સવારે 8 વાગ્યાનો હેક્ટિક સ્કેડ્યુલ પતી ગયું આપણું. અને આપણા સોસાયટીમાં પણ ગણપતિ બાપ્પાની તૈયારી થઈ ગઈ. સવારે સ્થાપના થઈ ગઈ. અત્યારે જોવો બધી પબ્લિક નીચે છે, મંડપ ખુલ્લું જ છે. જો તમે જોઈ શકો, મંડપ તમને દેખાશે નહીં કારણ કે ઉપર બાંધેલું છે એટલે તમને દેખાશે નહીં. પણ હું તમને નીચે જઈને બતાડીશ. અમારા ગણપતિ બાપ્પા તમને બતાડીશ. મસ્ત છે બધાના. એમ તો મોસ્ટ ઓફ બધાના ગણપતિ બાપ્પા સારા હોય, આપણા પણ સારા છે. આપણા 5 દિવસ માટે છે ગણપતિ બાપ્પા. તો તમારી જે બી ઈચ્છા હોય તે તમારી પૂરી કરી શકો. પછી તમે પણ તમારા ઘરે બેસાડો, હું પણ મારા ઘરે બેસાડું છું. 3 આઈ થિંક 2 કે 3 વર્ષ થઈ ગયા. અને કપડાં ચેન્જ કરી દીધા સવારના અત્યાર સુધી. અને એક રીલ પોસ્ટ કરી છે, તે તમે રીલ જોજો. ઇન્સ્ટાગ્રામની આઈડી અહીંયા હું મેન્શન કરી દઈશ. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામ પર કરી દેજો. અને યુટ્યુબ પર પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરી દો. તમારો નાનો ભાઈ સમજીને મને સપોર્ટ કરી દો. નાનો ભાઈ કાં તો પછી તમારો નાનો છોકરો, મતલબ છોકરો એટલે જે મોટા હોય મારાથી, એમને મને નાનો ભાઈ સમજીને આટલો સપોર્ટ કરો તમે થોડો ઘણો મને, તો તમને પુણ્ય થશે, બીજું કંઈ નહીં થશે. પુણ્ય. ફ્રી થઈને નીચે આવ્યો. આ દેવેશ, આ ગણપતિ બાપ્પા
આપણા ગણપતિ બાપ્પા અને લાઇટો જુઓ તમે લોકો ખાલી બહુ હેવી લાઇટો લગાવી છે આ વખતે તો ભાઈ સાહેબ. આ ગણપતિ બાપ્પા આ લાઇટ આ સાઈડ તો આપણા ત્યાં 9 વાગે આરતી થશે અને આ મંગલ મૂર્તિ એક મંગલ મૂર્તિ દોસ્તારની છે અને આ અમારા સોસાયટીની કમિટી લોકોની છે. તો તમે કાલનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો અને વિડીયોમાં સપોર્ટ પણ કરતા રહેજો ધીરે ધીરે. પેલો મારો દોસ્તાર આવ્યો જાણે આવ્યો તો એવી રીતે જાણે બહુ ભારી ભરખમમાં માથા પર ટેન્શન હોય ને એ હિસાબે તો ચાલતો ચાલતો ને ભાગતો ભાગતો આવ્યો. હવે કંઈ નહીં, મારા ઘરે પતી ગઈ આરતી. પૂછી લે ફોન. ગણપતિ બાપ્પાની મસ્ત. અને હવે આપણે ગેમ્સ રમાડશે. અમારા ત્યાં છે બધા છોકરાઓ લાઈનમાં લાગી ગયા. આકાશ મામા અત્યારે ગેમ ચાલુ થશે મસ્ત. તો ગાઈઝ, તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. સોરી આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. હું પણ તમને કોન્ટેન્ટ આપતો રહીશ. યુ નો ડાર્ક સર્કલ આ જે છે અને શાંતિ રાખે ડાર્ક સર્કલ છે. ગણપતિ બાપ્પાનો આજે પહેલો દિવસ ખતમ થયો. 10 દિવસ ના જ હોય યાર ગણપતિ બાપ્પા, કેમ આવું 10 જ દિવસ ખાલી. તો વિડીયો અહીંયા આપણો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. હું પણ તમને કોન્ટેન્ટ આપતો રહીશ. અને આ જો આજે મેં પૂજા કરી, અમુક જગ્યાએ પૂજા કરી, ચાંદલા કર્યા. તમને પણ કરી દઉં ચાંદલો. હાલો તમે પણ એન્જોય કરો. તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો નહીં કર્યો હોય તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.